શું રશ્મિબેન શું કરો છો તમે? ખીચડી જોઉં છું, ખાવી છે? અરે ફરમ ખીચડો કરશો? મને પેટમાં દુખે છે ને લીટ આવે છે. જ્યારે હોય ત્યારે ખીચડો છે. તમારે તો લગ્નમાં ખીચડો હોય, ઘરે ખીચડી, રોજ ખીચડી. ખીચડી સિવાય કઈ ભાળો છો કે નહીં? તને કઈ પ્રોબ્લેમ છે? હા બસ મને આ રાજકોટ જિલ્લામાં જ્યાં જાય અહીંયા લગ્નમાં ખીચડી, ગુલાબ જાંબુ, શાક ને સાપડી, આ સિવાય કઈ ભાળ્યું શકાય? જો નાના છોકરાને ખીચડી ખવાય, દાંત ન હોય ને ગઢિયાની ખીચડી ખવાય. ડોક્ટરે આપણને સજેસ્ટ કરે છે થોડીક તબિયત આમ તેમ થઈ ગઈ હોય ને તો ખીચડી દાળ ભાત ખાવાના. આ હુડીની એમ કે ફટાફટ બની જાય ને એટલે કરાવશો ખીચડો. તેમાં હું વાંધો, ફટાફટ થઈ જાય ને આપણે બેન ફાકા શીખાય. ફાકા ન જીવા મારા તો કઢી કરશે. મોદી હોતે ખીચડી ખાઈ છે. તો દોસ્તો મને મારી બેને ખીચડી યારે કઢી ન બનાવી દીધી એટલે મેં બનાવી નાખ્યું લીલા કાંદાનું ખાર્યું. કે ને આપણા હાથ હાજા હોય તો આપણે કોકના હું ઓછાળા ખાવું કાઠિયાવાડમાં કહી ને એવું, પણ હું મારા પતિને કઢી ચોક્કસથી બનાવી દે. હવે રશ્મિ હું તને જોઈ લઈ. તું મને એટલા વર્ષ જોતી આવીશ તો કાલે હરખવાનું શાક ખાધું એમાંય સેણાનો લોટ, આજ કઢી ખાવી એમાંય સેણાનો લોટ, સવારમાં ખમણ ખાધા એમાંય સેણા. જેવી રીતે તે મને ખીચડીના ગુણ કીધા ને એવી રીતે હું તને સણાના લોટના ગુણ કેવા બે? નહીં એ તો મેં સાંભળી લીધા બધા લોકડાઉનમાં. બસ